ગુજરાત એટીએસે હત્યાના લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી 7 આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસને 9 આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, જેમાંથી 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓમાં કોઈ જીમ તો કોઈ ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈ નાનો મોટો વેપાર કરે છે. આ 7 વેપારીઓએ ઉત્તર પ્રદેશના ઈટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા છે અને 5 થી 7 લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા છે. આ પકડાયેલા 7 શખ્સો પાસેથી 3 રિવોલ્વર તથા તેના 187 રાઉન્ડ્સ અને 4 પિસ્તોલ તથા તેના 98 રાઉન્ડ્સ મળી કુલ 7 હથિયાર સાથે 285 રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યો છે. તપાસના આધારે એટીએસે પુલ જેમાં મુકેશસિંહ, હુકમસિંહ ચૌહાણ, અભિષેક, રાજદેવ ત્રિવેદી, વેદપ્રકાશસિંહ, રામબાબુસિંહ, રાજેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ સાંખલા, અજય ભુરેસિંહ સેંગર, શૈલેષસિંહ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભુરેસિંહ સેંગરનો સમાવેશ થાય છે. આ વિશે એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીએ વધુ વિગત આપી હતી.